એક નાનકડા મંદિરમાં એક ભક્ત હતો, તેનું નામ હતું રામદાસ. રામદાસ દિવસ રાત માતાજીની સેવામાં લીન રહેતો. તેનું મંદિર બહુ સુંદર ન હતું, પણ તેના હૃદયમાં માતાજીનું સ્થાન બહુ મોટું હતું. એક વર્ષ નવરાત્રિના દિવસો આવ્યા. રામદાસે નક્કી કર્યું કે આ વખતે તે માતાજીને જેવી રીતે પોતાના સ્વપ્નમાં જુએ છે તેવી જ રીતે સજાવશે. તેણે પોતાના બધા પૈસા વાપરીને લાખો કલરના ફૂલો મંગાવ્યા: પીળા ગુલાબી ગેંડા, લાલ ગુલાબ, સફેદ જાસૂદ અને લીલા પાન. મંદિરની દિવાલો પર તેણે પીળા કપડાં લગાવ્યા અને તેના પર સુંદર સફેદ લેસની કિનારી બાંધી. પછી તેણે માતાજીની મૂર્તિને સામે બેસાડી. માતાજીની આ મૂર્તિ ખાસ હતી. તેમાં માતાજીના 4 હાથ હતા. એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં ખડગ, ત્રીજા હાથમાં અભય મુદ્રા અને ચોથા હાથમાં વરદાન મુદ્રા. તેમની સવારી એક કાળો વૃષભ, બળદ, હતો, જે શક્તિ અને ધૈર્યનું પ્રતીક હતું. રામદાસે માતાજીને લાખો ગુલાબી અને પીળા ફૂલોના હાર પહેરાવ્યા. તેમના માથા પર મોટો મુકુટ બાંધ્યો જેમાં લાલ પીળા ફૂલો અને સફેદ પુષ્પોની છટા હતી. તેમના ગળામાં સોનાના મોટા મોટા હાર, કમરમાં સોનાની ઝાલર અને પગમાં પાયલ પહેરાવી. માતાજીના કપડાં લાલ અને ગુલાબી રંગના હતા, જેમાં સોનાની કિનારી અને ઝરીનું કામ હતું. આખી મૂર્તિ એવી લાગતી હતી કે જાણે અસલ માતાજી જ પૃથ્વી પર આવીને બેઠી હોય. રામદાસે મંદિરમાં બેસીને કહ્યું, "માં, આ વખતે તારા ભક્તોને તારી સાચી શક્તિની કથા સંભળાવીશ." ત્યારે મંદિરમાં એક અજાયબી બની. માતાજીની મૂર્તિમાંથી એક હળવી જ્યોત પ્રગટી અને રામદાસને એક દિવ્ય કથા કહેવા લાગી. તે કથા આ હતી: ડેશ ડેશ ડેશ. બહુ પુરાણા સમયની વાત છે. એક રાજા હતો, રાજા સૂર્ત. તેનું રાજ્ય બહુ સમૃદ્ધ હતું, પણ એક દિવસ તેને યુદ્ધમાં હારનો સામનો કરવો પડ્યો. તેનું રાજ્ય ગયું, ધન ગયું, પરિવાર ગયો. તે વનમાં એક ઋષિના આશ્રમમાં આવ્યો. ત્યાં તેને એક વૈશ્ય મળ્યો જેનું નામ હતું સમાધિ. વૈશ્ય પણ તેના પુત્રો અને પત્નીએ ધન સંપત્તિ લઈને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. બંને દુઃખી હતા. તેઓએ ઋષિને પૂછ્યું, "મહારાજ, અમારું દુઃખ કેમ દૂર થતું નથી?" અવતરણ ચિહ્ન. ઋષિએ કહ્યું, "બંને, તમારા મનમાં અહંકાર અને મોહ છે. આ દુનિયા માયા છે. સાચી શક્તિ તો માતા દુર્ગાની છે. જે માતાને શરણે જાય છે તેના બધા દુઃખ દૂર થાય છે." રાજા સૂર્ત અને વૈશ્ય સમાધિએ માતાજીની તપસ્યા કરવાનું નક્કી કર્યું. તેઓએ 9 દિવસ સુધી ઉપવાસ રાખી, માતાજીનું ધ્યાન કર્યું અને મંત્ર જપ્યા. 9મા દિવસે માતાજી પ્રગટ થયા. તેઓનું સ્વરૂપ આજે આ ફોટામાં જેવું દેખાય છે તેવું જ હતું: 4 હાથ, ત્રિશૂળ, ખડગ, અભય અને વરદાન. તેમની સવારી કાળો વૃષભ. આખું શરીર સોનાના આભૂષણો અને લાલ પીળા ફૂલોના હારથી સજ્જ. માતાજીએ મુસ્કુરાતા કહ્યું, "બેટા સૂર્ત, તારું રાજ્ય પાછું મળશે. અને તું વૈશ્ય સમાધિ, તને જ્ઞાનની પ્રાપ્તિ થશે. પણ યાદ રાખજો,
સાચી શક્તિ બહારની નથી, તે તમારા હૃદયમાં છે. જ્યારે તમે મારા પર સંપૂર્ણ ભરોસો મૂકશો, ત્યારે કોઈ શત્રુ તમને હરાવી શકશે નહીં. માતાજીએ તેમને આશીર્વાદ આપ્યા અને અદૃશ્ય થઈ ગયા. રાજા સુર્થને તેનું રાજ્ય પાછું મળ્યું અને તે એક મહાન ધાર્મિક રાજા બન્યો. વૈશ્ય સમાધિને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું અને તે મહાત્મા બની ગયો. ડેશ ડેશ ડેશ. રામદાસે આ કથા સાંભળીને આંખમાં આંસુ આવી ગયા. તેણે માતાજીના ચરણમાં માથું નાખ્યું અને કહ્યું, માં, મારા જીવનમાં પણ આવી જ શક્તિ આપજે. ત્યારે માતાજીની મૂર્તિમાંથી એક મધુર અવાજ આવ્યો, બેટા, જે ભક્ત મને પ્રેમથી સજાવે છે, જે મારી સેવામાં તન મન ધન અર્પણ કરે છે, તેને હું ક્યારેય છોડતી નથી. તારા મંદિરમાં આવનારા દરેક ભક્તને મારી શક્તિ મળશે. જે કોઈ પણ મુશ્કેલીમાં હોય, તે આ મૂર્તિ સામે આવીને મને યાદ કરે, હું તેની રક્ષા કરીશ. રામદાસે આખી રાત માતાજીની આરતી કરી. સવારે જ્યારે ભક્તો આવ્યા તો તેઓ માતાજીના આ સુંદર સ્વરૂપને જોઈને અચંબામાં પડી ગયા. દરેકના મનમાં એક જ વાત આવી, આજે માતાજી સાચે જ પ્રગટ થયા છે. ત્યારથી આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ થયું. દૂર દૂરથી લોકો આવે છે, માતાજીને ફૂલોના હાર પહેરાવે છે, અને તેમની મુશ્કેલીઓ દૂર થાય છે. કથાનો અંત. માતાજી કહે છે, હે ભક્તો, જ્યારે તમારા જીવનમાં અંધકાર આવે, જ્યારે શત્રુઓ ઘેરી વળે, જ્યારે ધન સંપત્તિ અને સંબંધો છોડી જાય, ત્યારે મને યાદ કરજો. હું તમારી પાસે આવી જઈશ, ક્યારેક સ્વપ્નમાં, ક્યારેક આ મૂર્તિના રૂપમાં, ક્યારેક તમારા હૃદયમાં શક્તિ બનીને. જે કોઈ આ કથા સાંભળે અને મનમાં શ્રદ્ધા રાખે, તેના બધા કષ્ટો દૂર થાય છે અને તેને માતાજીનો આશીર્વાદ મળે છે. જય માતા દી. જય દુર્ગા માતા.